વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે ચોર ટોળકીએ આસ્થાના કેન્દ્રોને જ નિશાન બનાવવાનું શરૂ કરતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં પંથકના 3 મંદિરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર આવેલી એક ખાનગી કંપની સામે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર સમાન મહીસાગર માતાનું મંદિર ગત મધરાતે તસ્કરોના નિશાને આવ્યું હતું. અજાણ્યા તસ્કરોએ મંદિરની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી આશરે 70,000થી 75,000ની રોકડ રકમ ઉપરાંત માતાજીના ચાંદીના પગલાં એટલે કે પાવડી તેમજ મંદિરમાં લગાવેલા નાના ધુમ્મરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે નોકરીએ જતા વર્કરોને મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ મહીસાગર ગ્રુપના યુવાન જયદીપસિંહ પરમાર દ્વારા ભાદરવા પોલીસ મથકે કરવામાં આવી હતી. જાણ થતાં જ ભાદરવા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસમાં પંથકના 3 મંદિરોને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યા છે. ગત રાત્રે મહીસાગર માતાનું મંદિર તસ્કરોના નિશાને આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આસ્થાના કેન્દ્રોમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોએ પોલીસ તંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની અને તસ્કરોને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોમાં ઉઠ્યા સવાલો. શું મંદિરો હવે સુરક્ષિત નથી? શું તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી? સતત મંદિરોને નિશાન બનાવતી ચોર ટોળકી ક્યારે ઝડપાશે? મંદિરોમાં વધી રહેલી ચોરીની ઘટનાઓએ શ્રદ્ધાળુઓની આસ્થાને પણ ઝંઝોડી નાખી છે. હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર ટકેલી છે. સવારે 6 વાગે જ્યારે કામદારો નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે મંદિરે દર્શનાર્થે આવેલા અમુક કામદારોએ જોયું તો મંદિરની સાઈડની જારી તૂટેલી હાલતમાં હતી અને લાઇટની બોર્ડ ને બધું તૂટેલી હાલતમાં હતું. તો શંકા જતાં અમે ત્યાં તપાસ કરી હતી અને પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ વિભાગ દ્વારા એક જવાન આવી અને આજુબાજુ અને મંદિરની અંદર તપાસ કરી તો મંદિરની અંદર મહીસાગરના મંદિરની અંદર ચાંદીની અમુક રકમો, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ ગાયબ થયેલી છે. એટલે અમારું અંદાજિત એવું છે કે રાત્રિના સમયે ચોરોની ટીમ ત્રાટકી અને સાઈડની જારી ધડધડ હથિયારથી તોડી અને ત્યાંથી પ્રવેશ કરેલો છે. અને જે રકમ ગઈ છે એમાં ચાંદીના છત્ર છે, દાનપેટીની રકમ છે, એવી નાની મોટી ચોરી થઈ છે. તો અમારે તંત્રની એક જ માંગ છે કે આના પર અમારે વહેલી તકે પોલીસ દ્વારા ચોરોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે. અને આ જ ચોરી અમારી બીજીથી ત્રીજી વાર મંદિરે થઈ છે. તો તંત્રને બી માંગ છે કે આવું ફરી ના બને અને ફરી આવા ચોરીના જે બનાવો બને છે ફરી ના થાય એ માટે અહીંયા એક રાત્રિ હોમગાર્ડનો પોઈન્ટ પણ આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. અને જે પણ ચોરી થઈ છે એનું અમે જલ્દીથી જલ્દી તપાસ થાય અને એને જેલના સળિયા પાછળ ચોરોને નાખવામાં આવે એવી અમારી માંગણી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.